શિયાળો આવી ગયો છે એટલે સરસ મજાની લીલી ડુંગળી મળવા લાગી છે માર્કેટમાં. તો આજે મેં બનાવી છે ઘરની બનાવેલી જ દહીંની કઢી. ગાયના દૂધનું મેં દહીં બનાવ્યું હતું અને એની કઢી બનાવી છે. લીલી ડુંગળીની કઢી અને આ સરસ રીતે તવી ઉપર શેકેલી જુવાર અને ઘઉંની રોટલી બનાવી છે. બંને લોટ મિક્સ કરી અને મેં રોટલી બનાવી છે. તો ગરમા ગરમ કઢી અને સરસ મજાની રોટલી, ઘીવાળી રોટલી. તો આપ સૌએ શું બનાવ્યું એ પણ જણાવજો. લીલી ડુંગળીની કઢીની સાથે સાથે મેં લીલી ડુંગળીનું શાક પણ બનાવ્યું છે. તો આપ જોઈ શકો છો લીલી ડુંગળીનું શાક, લીલી ડુંગળીની કઢી અને ગરમા ગરમ રોટલી. તો આજનું અમારું ભાણું તૈયાર છે. આપે જમવામાં શું બનાવ્યું છે એ પણ જણાવજો.